તો મારા ભાઈઓ ખરેખર આપણા બનાસકાંઠાના દીકરાએ આ તમે જુઓ ટ્રેક્ટરમાંથી આખું હેલિકોપ્ટર બનાવી નાખ્યું અને આ ટ્રેક્ટરને ખરીદવા માટે એ માત્ર 18 વર્ષના દીકરાને કરોડો રૂપિયા વૈજ્ઞાનિકો આપવા માટે તૈયાર થઈ ગયા. વૈજ્ઞાનિકો એમ કહી રહ્યા છે કે ચાલો દીકરો તો અમારી હાથે હેડ ભાઈ, અમારે પણ આવું શીખવું છે. તમે વિચાર કરો મિત્રો, આપણા દેશની અંદર આ તમે જુઓ મેળામાં ઉડે ભાઈ, આકાશમાં ઉડે, તમે જ્યાં લગીને જાઓ ને ત્યાં લગીને સાહેબ ઉડે. આ તમે જોઈ લો, ઉડે તો હા, બાકી બાવળિયામાં ઘા. આ તમે જુઓ લાઈવ વિડીયો તમારી આંખોની સામે. મિત્રો આમ તો તમે ઘણા બધા વિડીયો જોયા હશે, પણ કોઈ દી તમે જિંદગીની અંદર જોયું ભાઈ? અને આવું કોઈ વિચારે પણ ના ભાઈ કે ટ્રેક્ટર થોડું કોઈ દિવસ આકાશમાં ઉડે, ટ્રેક્ટર હવામાં થોડું ઉડે ભાઈ, હેલિકોપ્ટર હોય તો હવામાં ઉડે. પણ ભાઈ એ શક્ય કરીને બતાવ્યું. 2070માં ભારતને જવાની જરૂર નથી, 2026ની અંદર જ ઉડતું આ ટ્રેક્ટર બનાવ્યા. સ્વરાજનું ટ્રેક્ટર તમે જુઓ, અને આ ટ્રેક્ટર સાહેબ હવામાં ઉડ્યું. ગામોથી લોકો જોવા માટે આવી ગયા. દેશ અને વિદેશના લોકો હેલિકોપ્ટર લઈને આવ્યા ભાઈ આ ટ્રેક્ટરને જોવા માટે. આ તમે જુઓ સિમ્પલ આ ટ્રેક્ટર, પણ આ ભાઈએ શું કર્યું તમને ખબર છે? એમના મગજની નસો વાપરી ભાઈ. કઈ રીતે? તો કે ટ્રેક્ટરને હવામાં ઉડાડવું એ સૌથી પહેલાં મોટી મુસીબત કહેવાય કે આટલું બધું તો ભારને એને હવામાં કઈ રીતે ઉડાડવું. હવે ભાઈ એક રિમોટ કંટ્રોલ બનાવ્યું ભાઈ, અને એની મદદથી આ ભાઈએ આખું જે આ છે ને ટ્રેક્ટર એને હવામાં ઉડાડ્યું ભાઈ. હવે તમે જ વિચારો સાહેબ કે જો ટ્રેક્ટરને હવામાં ઉડાડી નાખે તો એની અંદર ટેલેન્ટ કેટલું બધું હશે. એટલે ટેલેન્ટની સાહેબ વાત જ ન પૂછાય, બહુ એટલે બહુ વધારે એની અંદર ટેલેન્ટ છે ભાઈ. અને એટલા માટે જ એ જે છોકરો હતો ને ભાઈ, એ છોકરાના વિડીયો પણ અત્યારે બહુ વધારે વાયરલ થઈ રહ્યા છે ભાઈ. અને આ ટ્રેક્ટરે તો હદ વટાવી નાખી ભાઈ. તમે જ્યાં લગીને જાઓ ને ત્યાં લગીને તમને આ ટ્રેક્ટરનો જ વિડીયો જોવા મળે. હવે તમે પણ આ સ્વરાજ ટ્રેક્ટરનો વિડીયો જુઓ, અને વિડીયો જોયા પછી તમે શું કહેશો એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો.